મંજુલાબેન ટાંક. ક્યાં રહેવાનું? રણુજા ઓકરા આગળ. તમારો પ્રશ્ન તો આ ઓકરો હલ કરવાનો છે, એ અમારો પ્રશ્ન છે. આ બેને કીધું એ બરાબર જ છે. મોટા તો પડે છે, પણ નાના નાના બાળકો પડે છે. અમારા દીદી બે પડી ગયા હતા, તમે બધા અડી કાઢીને ઉભા કરવા ગયા. બાળકો પડે છે અને ગંદકી નડે છે, તો અત્યાર સુધી સરકાર જાય છે ક્યાં? હવે તમારું કામ હજી નહીં કરે તો અમે ઠેઠ વિસાવદર સુધી પોગવાના છે. વિસાવદરવાડી? હા, અમારી બધી બાયુને સહમત જ છે. અમે સુરત બગડા અમે આજે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 18 ની ટીમ સાથે રણુજા મંદિરની પાછળ આવેલ રામ રણુજા સોસાયટી, પટેલ પાર્ક અને શિવધામ સોસાયટીના મહિલાઓને સાથે રાખી આજે વોર્ડ ઓફિસ ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ. રજૂઆતનો મુદ્દો એ છે કે જે સોસાયટીઓ છે એની બાજુમાં જ વોકડો આવેલો છે. વોકડો ખુલ્લો આખો ખુલ્લો છે. ત્યાં તાજેતરમાં જ થોડાક ભાગમાં પતરા મારેલા છે, બાકીનો વોકડો ખુલ્લો છે. ત્યારે આ મહિલાઓને અને ત્યાંના રહીશોને જ્યારે રોડ ઉપર આવેલ રણુજા મંદિરે જવું હોય તો ત્યાંના પાછળના ભાગમાંથી જાય તો ત્યાં ગંદકીનું પાણી ત્યાંથી નીકળતું હોય છે. આ ઉપરાંત વોકડો ખુલ્લો હોવાના પરિણામે એની અંદરથી જનાવરો નીકળે છે અને આ લોકોના ઘર સુધી પણ આવી જાય છે. સાથોસાથ વોકડાનું ગંદુ પાણી એ બોરની અંદર ભળી ગયેલ હોવાથી બોરનું પાણી જે લેવામાં આવે છે એમાં પણ ગંદુ પાણી નીકળતું હોય છે. ત્યારે આ પાછળનો ભાગ છે ત્યાંથી પુલ બનાવવાની આ લોકો વારંવાર માંગ કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી આ પુલની માંગ સ્વીકારવામાં આવેલ નથી. ત્યારે ફરી પાછી અમે એમની સાથે રાખી અને રજૂઆત કરવા આવ્યા છીએ. ત્યારે અમે કોર્પોરેશનને એટલી જ વિનંતી કરીએ છીએ કે અહીંયા જે વોકડાની સાફ સફાઈ રેગ્યુલરપણે થવી જોઈએ, વોકડો રહ્યો એ બંધ ટૂંકમાં એને કોર્ડન કરવામાં આવે અને જ્યાં પુલની જરૂરિયાત છે ત્યાં પુલ બાંધી દેવામાં આવે, જેથી રહીશોને હાલાકી ઓછી પડે.